પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઈસુના ખુલ્લા આમંત્રણ વિશે આપણે પ્રભુના એક વચનો જોઈએ છે કે જે વચનોમાં પ્રભુએ ખુલ્લી રીતે આમંત્રણ આપ્યું છે જુદા વચન દ્વારા. આપણે ગઈકાલે જોયું કે પ્રભુએ શિષ્યોને આરામ લેવા, વિસામો લેવા આમંત્રણ આપ્યું. ખૂબ થાકી ગયા છો સેવામાં તો થોડો આરામ કરો. સેવામાં બહુ દોડધામ કરી છે, આરામ કરો. શારીરિક રીતે થાકી ગયા છો, નબળા છો, આરામ કરો. પણ આવો, વિસામો લો, આરામ કરો. આજે ગુરુની શોધ માટે નીકળેલા બે શિષ્યોને પ્રભુએ આમંત્રણ આપ્યું. યોહાનની સુવાર્તા 1 અધ્યાય 39મું વચન. બે શિષ્યો એ તો યોહાન બપ્તિસ્મીના શિષ્યો હતા, એમની પાછળ ચાલતા હતા. અને યોહાન બપ્તિસ્મીએ કહ્યું કે સાચો ગુરુ તો મારી પાછળ આવે છે. એ સાચા ગુરુની ઓળખ જગતના અજવાળા સમાન, જગતની સાહેદી બનીને આવે છે. એ ઈસુની ઓળખ આપી ત્યારે આ બે શિષ્યો એટલે આંદ્રિયા અને યોહાન, કે જે આ પુસ્તકનો લેખક છે, કે જે પોતાનું નામ લખતો નથી, તેઓ ઈસુની પાછળ ગયા. અને જ્યારે ઈસુની પાછળ જતા હતા પ્રભુએ પાછા વળીને સવાલ કર્યો કે તમે શું શોધો છો? કેમ મારી પાછળ પાછળ આવો છો? તેઓએ કહ્યું, અમે ગુરુને શોધીએ છીએ, અમે અમારા રબ્બીને, ગુરુને શોધીએ છીએ, અમે ગુરુ બનાવવા માંગીએ છીએ તમને. અને ઈસુએ કહ્યું, આવો અને જુઓ. એટલે ઈસુએ જ્યારે આવું કહ્યું ત્યારે યોહાન અને આંદ્રિયા, જે બે શિષ્યો યોહાન બપ્તિસ્મીના હતા, તેઓ ઈસુની પાછળ ગયા અને આ ખુલ્લું આમંત્રણ સ્વીકાર્યું. આ આમંત્રણનો સમય સાંજનો 4 વાગ્યાનો હતો. 4 વાગ્યા પછી બનેલી ઘટના કે બીના હતી. અને તેમાં ગુરુએ ઈસુએ આમંત્રણ આપ્યું કે આવો, મારી સાથે રહો. એનો અર્થ શું થયો કે આખી રાત તેઓએ પ્રભુ સાથે ગાળી હશે. આખી રાત તેઓએ શિષ્યપણાના પાઠ શીખ્યા છે. અને એવું એક આમંત્રણ, આવો. અને પ્રભુ જ્યાં હતા ત્યાં તેઓ તેની સાથે ગયા અને રહ્યા, એમ બાઇબલ કહે છે. ઈસુ જ્યાં હતા ત્યાં આવવા માટે આમંત્રણ આપ્યું, આવો અને જુઓ, મારી સાથે રહો. અને એટલે સાંજનો સમય હતો એટલે પ્રભુએ શિષ્ય બનવાનું આમંત્રણ આપ્યું. ત્યારે આખી રાત રોકાણ કરવા જણાવ્યું. અને આ બંને શિષ્યો આખી રાતના રોકાણમાં રહ્યા છે. સેવાની શરૂઆતમાં ઉત્તમ પસંદગી પ્રભુએ કરીને આ શિષ્યોની પસંદગી કરતાં જુદી રીતે આમંત્રણ આપ્યું. તેઓ ઈસુની પાછળ ગયા અને ઈસુએ પાછા ફરીને એમને આમંત્રણ આપ્યું. અહીં સાચા ગુરુની શોધ છે. અહીં ગુરુ ક્યાં રહે છે તે ખાતરી કરે છે અને તેઓ ઈસુની પાછળ જાય છે. આજે સવારે આપણને પ્રભુએ ખુલ્લું આમંત્રણ આપ્યું છે. ઈસુની પાછળ જઈએ, ઈસુના સાચા શિષ્યો બનીએ. ઈસુએ કહ્યું છે, આવો અને આરામ કરો, વિસામો લો, પણ શિષ્યપણાના પાઠ પણ શીખો. આવો અને જુઓ, બધું જુઓ. તમારે ગુરુ બનાવવા છે, શિષ્ય બનવું છે, તો આવો ને બધું જુઓ મારી પાછળ. અને આ શિષ્યોએ 3.5 વર્ષ પ્રભુની પાછળ ગયા, ચાલ્યા, અને પ્રભુએ જે કર્યું એ જોયું. અને એટલે તેઓ પરિણામ સ્વરૂપે પુનરુત્થાનના સાક્ષી બન્યા. સાચા ગુરુ પ્રાપ્ત થયા પછી તેઓ પુનરુત્થાનના સાક્ષી બન્યા. આમીન. પ્રાર્થના કરી. ભલા પ્રભુ, આજે સવારે ઉત્તમ અને ખાતરીદાયક વચન માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.